અંદર અને અમદાવાદથી એક જૂના ધારાસભ્ય જે પૂર્વ ધારાસભ્ય હતા ગિયાસુદ્દીન શેખ રાધનપુરમાં આવી અને મુસ્લિમ વિસ્તારોની અંદર ભડકાઉ ભાષણ આપે છે અને મુસ્લિમોને ગેરદોર અને આવા બહારના લોકો જે અમદાવાદથી આવે કે કોંગ્રેસ પક્ષના જો બહારના લોકો આવે છે અને ખોટા મુસ્લિમોને ભડકાઉ ભાષણ કરે છે તેમાં અમે અને બહારના કોંગ્રેસી ઉમેદવારો આવી અને અહીંયા રાધનપુરના અંદર બોલી રહ્યા છે શા માટે, પણ અમે કોંગ્રેસનાથી કંટાળી અને ભારતીય જનતા પાર્ટીમાં નો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે તેવામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમદાવાદથી રાધનપુરમાં પ્રચાર માટે આવે છે અને મુસ્લિમ સમાજના જે લોકોને ભાજપે ટિકિટ આપી છે તેમને એક ઈશારો કરતા કહે છે કે જો ઇમામ તમારામાં હોય, તમારામાં રાષ્ટ્રવાદની ભાવના હોય, એકતાની ભાવના હોય તો તમે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી ન લડી શકો. આ વિવાદ બહુ જ વકર્યો છે કારણ કે ભાજપમાંથી કેટલાક ઉમેદવારો ટિકિટ લઈને મુસ્લિમ સમાજના ચૂંટણી લડી રહ્યા છે. તેમને આ નિવેદન ખૂબ નડી રહ્યું છે અને આ વિવાદમાં જોવા મળી રહ્યું છે તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુરમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો આમને સામને જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપમાંથી 7 ઉમેદવારો મુસ્લિમ સમાજના ભાજપે ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસના પરખર નેતાઓ રાધનપુરમાં અનેક સભાઓ અનેક પ્રચાર કરી રહ્યા છે. તેવામાં રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય કે જેઓ અમદાવાદથી અહીંયા પ્રચાર માટે આવે છે અને એક નિવેદન આપે છે. આ નિવેદનમાં મુસ્લિમ સમાજના જે ઉમેદવારો ભાજપમાંથી આવ્યા છે તેમને ઈશારો કરીને કહે છે કે જો તમારામાં ઇમામ હોય, તમે રાષ્ટ્રવાદની ભાવના રાખતા હો અને એકતાની ભાવના રાખતા હો તો ભાજપમાંથી ક્યારેય તમે ચૂંટણી ન લડી શકો. આ નિવેદન સામે આવ્યું છે તો આ પ્રથમ નિવેદન સાંભળ્યું ત્યાં સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં. ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે હું માનું છું કે એમના જમીર કેટલા મરી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાજ હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવા પ્રયાસ કરતી હોય. આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એક વસ્તુ નથી. રોજ તમે જુઓ નિવેદન બાદ રાધનપુરમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે ભાજપમાંથી ઉમેદવારી કરતા મુસ્લિમ ઉમેદવારોમાં પણ અનેક વિવાદો જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક ઉમેદવારોનું કહેવું છે કે ભાઈ જો તમને ભાજપ ટિકિટ આપે તો તમે પણ ટિકિટ લઈ લો, ખોટી વાતો ના કરશો, આવી અફવાઓ ના ફેલાવશો. ત્યારે આ નિવેદન સામે આવતા સ્થાનિક ઉમેદવારો શું કહી રહ્યા છે આ 3 ઉમેદવારોને પ્રથમ સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ. વોર્ડ નંબર 3 માંથી મારી ધર્મપત્ની યાસ્મીન બાનુ હુસેનભાઈ તરીકે ઉમેદવારી કરે છે ભારતીય જનતા પાર્ટીમાં અને ભારતીય જનતા પાર્ટીએ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં 7 મુસલમાનોને ટિકિટ આપી છે. અમારા ઉપર ભરોસો મૂકીને 7 મુસ્લિમને ટિકિટ આપી છે અને આવા બહારના લોકો જે અમદાવાદથી આવે કે કોંગ્રેસ પક્ષના જો બહારના લોકો આવે છે અને ખોટા મુસ્લિમોને ભડકાઉ ભાષણ કરે છે તેમાં અમે સહેમત નથી અને ભારતીય જનતા પાર્ટીએ અમે હળીમળીને ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરીએ છીએ અને અમે સક્રિય છીએ. આજથી નહીં, ખૂબ વર્ષોથી અમે સક્રિય છીએ. 4-5 વર્ષથી હું પોતે અને 164 નંબર રાધનપુર નગરપાલિકામાં 3 નંબર બૂથમાં 164 નંબરમાં હું બૂથ પ્રમુખ છું અને ભારતીય જનતા પાર્ટી સાથે બિનસ્વાર્થ કામ કરું છું અને અમે હળીમળીને કોઈ જાતિવાદનો એવો કોઈ ભેદભાવ નહીં, હળીમળીને અમે કામ કરીએ છીએ અને આગળ કરતા રહીશું. મારું નામ ગુલામ રસૂલ ઇબ્રાહીમ ઘાંચી, રાધનપુર મ્યુનિસિપાલિટી 5 નંબરના વોર્ડનો ઉમેદવાર છું અને મારે એક મેસેજ આપવા છે મુસ્લિમ સમાજની અંદર કે આપણે હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહીએ છીએ રાધનપુરની અંદર અને અમદાવાદથી એક જૂના ધારાસભ્ય જે પૂર્વ ધારાસભ્ય હતા ગિયાસુદ્દીન શેખ રાધનપુરમાં આવી અને મુસ્લિમ વિસ્તારોની અંદર ભડકાઉ ભાષણ આપે છે અને મુસ્લિમોને દોરવાની કોશિશ કરી રહ્યા છે. આજની તારીખની અંદર બીજેપીએ 7 ટિકિટ આપી છે મુસ્લિમોની, તો ગિયાસુદ્દીન શેખનું કહેવું એવું થાય છે કે મુસ્લિમોએ બીજેપીના બેનર હેઠળ ચૂંટણી લડવી ના જોઈએ. શા માટે ના લડવી જોઈએ? તમારે પણ ટિકિટ મળે તો તમે 3 નહીં 7 વખત લડવા ચૂંટણીમાં આવો એવા છો. તમે તકવાદીઓ છો. રાધનપુરમાં તમારી ક્યાં જરૂર છે? પાયાના ઉમેદવારોને ક્યારે તમે મળ્યા
મુસ્લિમ આગેવાનો ક્યારે મળ્યા? 2-5 આગેવાનો મળીને તમે નીકળી જાઓ છો. આવો અમારી પાસે, અમારી વેદનાઓ શું છે એ જાણો તમે. પછી અમે બીજેપીમાં જોડાયા છે એ તમને ખબર પડશે. બીજેપીએ બધાનો વિકાસ કર્યો છે. રાધનપુરની અંદર 200 મકાનો મુસ્લિમોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળ્યા છે એ તમે જોયું છે? તમે એમને આવી રાધનપુરની અંદર ભડકાઉ ભાષણો આપી જાઓ છો. આ વસ્તુ વ્યાજબી નથી. ગિયાસુદ્દીન શેખને અમારી વિનંતી કે અમે ભાઈચારાથી રાધનપુરમાં સાથે રહીએ છીએ અને અમને સાથે રહેવા દો. અહીંયા કોઈ પણ જાતનો ભડકાઉ ભાષણ આપશો. પાર્ટના ઉમેદવાર કાંચી સાબેરાબેન ઇકબાલભાઈ કાંચી, જે અમે પરા વિસ્તારમાંથી આવીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છીએ. અને ભારતીય જનતા પાર્ટી અમને મુસ્લિમોને 7 ટિકિટ આપી છે અને બહારના કોંગ્રેસી ઉમેદવારો આવી અને અહીંયા રાધનપુરના અંદર બોલી રહ્યા છે કે શા માટે, પણ અમે કોંગ્રેસનાથી કંટાળી અને ભારતીય જનતા પાર્ટીમાં થયા છીએ સામેલ. અને અમારે કામ અને વિકાસ અને રોડના કામ કરવાના છે તે અમને આવકાર્યા છે તો અમે જવા માટે તૈયાર છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાનું છે અને સારા કામો કરવાના છે, ગામનો વિકાસ કરવાનો છે. એ માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. મુસ્લિમોને 7 ટિકિટો પણ આપી છે. અને શા માટે ના જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં? કોંગ્રેસ પાર્ટીમાં અત્યાર સુધી રહી રહીને અમે રઘવાયા થઈ ગયા છીએ. કોઈ પણ કામ થયા નથી અમારા વિસ્તારોના. નગરપાલિકાની ચૂંટણી નજીક જેમ જેમ આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, જેમાં પૂર્વ ધારાસભ્ય મુસ્લિમ સમાજના અગ્રણી આ નિવેદન આપતા જ સ્થાનિક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓનું કહેવું છે કે જો તમને ભાજપ ટિકિટ આપે તો તમે પણ ચૂંટણી લડી શકો તેમ છો અને છતાં પણ આવા નિવેદનો અહીંયા રાધનપુરમાં આવીને આપો છો, આ યોગ્ય નથી. આવું સ્થાનિક ઉમેદવારોનું કહેવું છે. તમે સાંભળ્યું મુજબ 3 ઉમેદવારો નારાજ છે આ નેતાથી. ત્યારે કોણ જીતે છે કોણ હારે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ મુસ્લિમ સમાજમાં હાલ આ નિવેદન લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.